ભગવાન બિરાજવા છે. કોશિશ કરજો, પ્રયાસ કરજો. ભગવાનથી ડરો નહીં. ઘણા લોકો તો એવા ડરેલા હોય જાણે ભગવાન તાક લાગીને બેઠા છે, કઈક ભૂલ કરે ને સજા. તો પ્રભુ કઈ સજા આપવા માટે નથી બેઠા, કૃપા કરવા માટે બેઠા છે, સુખ દુઃખમાં સાથ આપવા માટે બેઠા છે. એટલે ભગવાનથી ભય કાઢી નાખો. સૌથી પહેલા ભગવાન એ આનંદ રૂપ છે, આપણા જીવનનો આનંદ છે, આપણા જીવનનો ઉત્સવ ભગવાન છે. ડરાવવા માટે ભગવાન નથી, ડરવા માટે ભગવાન નથી. અભયમ સત્વ સંશુદ્ધિ, જીવનમાં જે અભય લાવે ભગવાન છે. એટલે જેને પણ ભગવાન માટે ભય હોય ને, સૌથી પહેલા કથાના માધ્યમથી આ ભય મૂકી દો, ભીખ મૂકી દો. ભગવાન તમારું ક્યારેય કંઈ બગાડવાનું નથી. તમને બચાવવા માટે ભગવાન કરે છે, ડરાવવા માટે નથી. અને એટલે ભગવાનનો ભય કાઢો. અપરાધ થાય છે, સહજ છે, માણસથી એટલે આ બધું સંભવ છે. શ્રેષ્ઠ બની જઈએ, બનવાનો પ્રયાસ કરીએ છીએ, પણ બધા ન પણ થઈ શકે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દર્દ રડી પડે ભાઈ માણસ છે. આ માનવ છીએ આપણે, હજારો ભૂલો થાય. ભગવાન પણ આપણને બહુ સારી રીતે ઓળખે છે, એ આપણને જાણે છે. ગભરાઓ નહીં પ્રભુથી, નિકટ રહો પ્રભુના. તો ધર્મ ભગવત સેવા, અર્થો હરિ રેવહી. વૈષ્ણવ માટે અર્થરૂપ સ્વયં ભગવાન છે. અને ભગવાન જેના થયા એનું બધું આપમેળે થઈ જાય. सब कुछ मांग लिया है एक तुझको मांग कर, उठते नहीं है हाथ मेरे इस दुआ के बाद. જેને તને માંગી લીધું, જેને તને પામી લીધા, એને બીજું લેવાનું શું રહે? અર્થો હરી રે વહી, ધર્મ હી તે પાયો યહ ધન, ધર્મ હી તે પાયો યહ. જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે. સાચું ધન એ જ છે. કયું? હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે, ભક્તનો ભાવ જ એનું સાચું ધન છે. કારણ કે ભાવ જતો રહે છે ને, પછી ભગવાન સાક્ષાત પ્રગટ થઈ જશે ને, તો એ તમને આનંદ નહીં આપી શકે, તો એ તમે આનંદ નહીં પામી શકો. સામે આવેલા ભગવાનને ઓળખી નહીં શકો જો હૃદયમાંથી ભાવ જતો રહે. પછી એ મૂર્તિમાં પથ્થર દેખાશે, ભગવાન નહીં દેખાય. ભાવ બહુ મહત્વનો છે. એટલે ભાવની રક્ષા કરવી એમ કહ્યું. તમારો ભાવ કોઈ હરી ન જાય એના માટે સાવધાન રહેવું. જેના સંગથી ભગવાનમાં અભાવ આવતો હોય એનો સંગ ઓછો કરવો, અને જેના સંગથી ભક્તિ દ્રઢ થતી હોય, જે આપણા વિશ્વાસને મજબૂત બનાવે, એવા જનોનો સંગ કરવો. ઘણા લોકો કંઈક જીવનમાં ઘટના બને, જો ભગવાન તારી સાથે આમ કર્યું, જો ભગવાન તારી સાથે આમ કર્યું, એમ કરી કરીને એને અભાવ લાવે. એવા વ્યક્તિથી સાવધાન રહેવું. કામો હરિ દિદૃક્ષ. વૈષ્ણવનો કામ શું છે? કે ભગવાનને જોવાની ઈચ્છા, એ જ વૈષ્ણવનું કામ. વૃત્રાસુરે ચતુશ્લોકીમાં સુંદર વાત કરીને કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુર બોલ્યા, પ્રભુ આપને પામવાની ઈચ્છા મારા મનમાં જાગે. કઈ રીતે? અજાત પક્ષાયુ માતરં ખગા. તે ચકલીના નાના નાના બચ્ચાઓ કઈ માળામાં હોય અને માં ચણ લઈને આવતી જુએ ત્યારે ચી 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 કરી આખું આકાશ ગજવી નાખે. પ્રભુ આપને જોઈ આવી તત્પરતા મારા મનમાં આવે. પણ થયું પાંખો ફૂટે પછી માની રાહ નથી જોતા. કહ્યું સ્તન્યમ યથા વત્સ તરાક્ષદાર્થા. જેમ વાછરડું બાંધી રાખ્યું હોય અને ગાય જંગલમાંથી આવે ચરીને, અને ખેડૂત વાછરડાને છોડે, ભૂખ્યું થયેલું વાછરડું જે માની ઓર દોડે, એમ પ્રભુ હું પણ આપની ઓર દોડું, આપને પામવા. પણ થયું કે જયારે દૂધ પીવાનું બંધ કરે પછી વાછરડું માની રાહ નથી જોતું. એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, એ રીતે પ્રભુ સદાય મારા મનમાં આપના માટે પ્રેમ બન્યો રહે. એક વાર એક પ્રિયતમા પોતાના પ્રિયતમને જોઈને દોડી એને મળવા માટે, અને દોડી એમાં એને ધ્યાન ન રહ્યું કે કોઈ વ્યક્તિ નમાજ પડતું હતું, અને એના પીઠ ઉપર પગ દઈને આગળ નીકળી. અને પાછી મળીને પાછી આવી એટલે જે નમાજ પડતા હતા એને કહ્યું કે તને આટલું ભાન નથી? હું ખુદાની બંદગી કરતો હતો, નીચે વળ્યો હતો, માથું ઝુકાવતો હતો, તું મારી પીઠ ઉપર પગ દઈને આગળ નીકળી ગઈ, આટલું ભાન તને નથી? ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી, તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ હતું. તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળતા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? તમે તો ભગવાન જોડે મળતા હતા, એમાં તમારું મન હતું, તો તમને ખબર કેમ પડી કે ઉપરથી કોઈ ગયું? પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષમ. એટલો પ્રેમ ભગવાન માટે હૃદયમાં જાગે કે સંસારની કોઈ ઘટના આપણા ભક્તિમાં વિક્ષેપ ન કરી શકે.
એવો પ્રેમ, એવો ભાવથી ઠાકોરજીને જુઓ. ભલે ને દર્શન કરવામાં હજારોની ભીડ હોય, પણ એવી આંખોમાં લાલસા રાખો ભગવત દર્શનની કે હજારોની ભીડમાં ઉભેલા તમે એવા તાપથી ભગવાનને જુઓ છો કે ભગવાન પણ એમની નજર પણ બધેથી હટીને તમારામાં લાગી જાય. તો માનજો આજે સાચા અર્થમાં ઠાકોરજીના દર્શન કર્યા. મનથી એવું ચિંતન પ્રભુનું કરો કે ઠાકોરજીનું મન પણ તમારું ચિંતન કર્યા કરે. તમારી અંદર તાકાત લાવો. સામે ચમત્કારની અપેક્ષાઓ ન કરો. ચમત્કાર તો ભીતર કરવાનો છે. તમે જે ક્ષણે યશોદા કે ગોપી બનો છો ત્યારે ત્રિલોકના નાથ શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે જાય અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે નારદ શેષ બજાઈ રટે પછી હાઈ તુરી પરિપાર ન પાવે તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ મે નાચ નચાવે. એ ગોપીઓની ચુલ્લુ ભર છાછ માટે ત્રિલોકનો નાથ ગોપીઓના આંગણામાં નાચે છે. શરણાગતિ એ જીવનું બંધન નથી, ભગવાનનું બંધન છે. અને એટલે ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં ભગવાન બહુ કંજૂસ છે. જલ્દી ભક્તિ નથી આપતા. કારણ કે મુક્તિ આપે ને તો ભગવાન છૂટી જાય તો એનો મોક્ષ થઈ. ભક્તિ આપે તો ભગવાને બંધાયેલા રહેવું પડે. શરણાગતિ એ જીવનું બંધન નથી, ભગવાનનું બંધન છે. જેમ કોઈ ખેડૂત પાસે ગાય હોય એને સવારથી છોડી દે આખો દિવસ જંગલમાં ફર્યા કરે, પોતાની રીતે ખાય, પોતાની રીતે પાણી પીએ, પોતાની રીતે પોતાની સુરક્ષા કરે. સાંજ પડે એટલે ખેડૂતના ઘરે આવે એટલે ખેડૂત શું કરે? એના ગળામાં દોરડું બાંધે અને ઘરના આંગણામાં ખીટામાં એને બાંધી દે. હવે વિચાર કરો, ખેડૂતના ખીટે ગાય બંધાય એ ગાયનું બંધન છે કે મુક્તિ છે? સાધારણ દ્રષ્ટિએ જો તેમ લાગે કે ગાય બંધાય, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જો તો ગાય પોતાની રીતે ફરતી હતી વનમાં, ત્યારે એના ખાવાની, પીવાની, સુરક્ષાની બધી જવાબદારી ગાયના માથે હતી. પણ ખેડૂતના ખીટે બંધાય એટલે ગાય નિશ્ચિત થઈ ગઈ અને બધી જવાબદારી ખેડૂતના માથે આવી ગઈ. એટલે એમ સાધારણ દ્રષ્ટિએ ગાય બંધાય એમ લાગે, પણ વિશેષ દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂત બંધાયો અને ગાય મુક્ત બની ગઈ. એમ જ જીવ જ્યારે સર્વનું સમર્પણ બ્રહ્મ સંબંધ લે એટલે બ્રહ્મ સંબંધમાં શું કહે? જે કાંઈ પણ મારું છે બધું આપને ધરું છું, હું પણ આપનો છું, આપને શરણાગત થાઉં છું, હે કૃષ્ણ હું તારો છું. શરણાગત થાય એટલે બ્રહ્મ સંબંધ લઈ જીવ મુક્ત બની ગયો અને હવે ભગવાન જીવ સાથે બંધાયા. કારણ જે જીવ શરણે થાય તો કહ્યું યોગ અક્ષેમમ વહામ્યહમ, તારું યોગ અને ક્ષેમ કરવાની જવાબદારી હવે મારી છે. જે મારો થાય મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ, જે મારા થાય એ માયાને તરી જાય છે. દૈવી એષા ગુણમયી મમ માયા દૃત્યા, આ માયાને તરવી અઘરી છે, પણ એકવાર જીવ મારો થયો એને ઉતારું છું. જેમ કોઈ પેલો માછીમાર હોય ને એટલે માછલીને પકડવામાં જાળ નાખે, પાણી જાળ નાખે એટલે બધી માછલીઓ જયારે ભાગે દૂર એ બધી જાળમાં ફસાઈ જાય. પણ હોશિયાર માછલી હોય ને એ દૂર ન ભાગે, માછીમારના પગ પાસે આવીને ઉભી રહી જાય. એ માછલી પકડવાના માણસના પગ પાસે આવી જાય અને જે પગ પાસે આવી જાય એ બધી બચી જાય અને જે દૂર ભાગે એ બધી ફસાઈ જાય. એમ જ ભગવાને આ માયા રૂપી જાળ નાખી, જે ભગવાનથી દૂર ભાગ્યા એ બધા ફસાઈ ગયા અને જેને ચરણ પકડી લીધા એ બધા તરી ગયા. મામે વયે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ, જે મારો થયો એ તરી જાય. ઠાકોરજી આગળ જ્યારે પણ જાઓ ને એટલી વિનંતી કરી કે પ્રભુ આપના માટે મારા મનમાં ક્યારે અભાવ ના આવે એવી કૃપા કરો. તારી કૃપા ઉપર મને ક્યારે સંશય ન જાગે. તું મને પ્રેમ કરે છે એ વાત પર મને ક્યારે અવિશ્વાસ ના આવે એવી કૃપા કર. બાકી બધું તો માંગીએ ઠીક છે, મળે જાય, જેમ ભાગ્યમાં લખાયેલું હોય, આવે જાય કર્મ અનુસાર, પોતાની હોશિયારી અનુસાર. પણ શ્રદ્ધા જો જતી રહી ને જીવનમાંથી તો બહુ મોટું નુકસાન થઈ જશે. ભરોસો જો ઉઠી ગયો ને બહુ મોટું નુકસાન થાય. કે ભરોસો રાખ્યો પછી સંશય ન થાય. પછી સંશય એટલું રામાયણમાં પ્રસંગ આવે, અંગાદે આમ પગ મૂક્યો અને રાવણને કહ્યું તું હલાવી દે મારો પગ, સીતાજીને હારી જાય. અને બધા વાનરો ચિંતામાં પડી ગયા કે આટલો બળશાળી રાવણ હમણાં હલાવી દેશે. ખૂબ કોશિશ કરી રાવણે, હલાવી ન શક્યો. અને જયારે આવ્યા ત્યારે બધા વાનરો કેવા લાગ્યા, અરે આવું કઈ કરાતું હશે, પગ હલાવી દો તો હારી જાઉં, જો હલાવી દો તો થાક શું. અંગાદે કહ્યું એકવાર રામ પર ભરોસો રાખ્યો હોય પછી જોતોના વિચાર ન કરવાના હોય, પછી તો રામ જ સાચવી લેતો હોય. આ વૈષ્ણવનો ભરોસો.
ભગવત પ્રાપ્તિની ઈચ્છા એ જ વૈષ્ણવનું કામ છે. મને ભગવાન મળે. જ્યારે પણ મંદિરે જાઓ ભગવાનને માંગી જાઓ છો, તું મને ક્યારે મળીશ. બહુ મોટી માંગ છે આ જીવન. અને જ્યારે એ ભગવાનને પામવાની ઈચ્છા જાગી જાય ને પછી બધાથી મોહ મરી જાય, બધા આકર્ષણો છૂટી જાય. જ્યારે ભાન આવે અરે ભગવાનથી વિખૂટા પડે, અનંત જન્મનો અંતરાય થયો, ફરી ક્યારે આ જીવાત્મા એ પરમાત્માને પામશે. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, મન ભગવાનના ચરણોમાં લાગી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે, એ જ મુક્તિ છે. મોહનું મરવું અને મન મોહનમાં લાગી જવું એ જ વૈષ્ણવની મુક્તિ. આપણે કઈ પેલો મોક્ષ નથી જોઈતો કે ભગવાનમાં ભળી જઈએ. શું કરું શ્રીજી હું સાયુજ્ય પામી, એકતામાં તમો ન રહો સ્વામી, મારે દાસપણામાં રહે ખામી, વ્રજવાલો રે વૈકુંઠ. અમારે મોક્ષ નથી જોઈતો, અમારે તો દાસ બનવું છે, અમારે તો સેવા કરવી છે, અમારે તો સેવક બનવું છે, અમારે તો સેવાના આનંદ લેવા છે. વારે ઘડીએ અમારે તો મનુષ્ય જન્મ જોઈએ છે. અને એવા ઘરે જન્મ જોઈએ છે જ્યાં વૈષ્ણવતાના સંસ્કાર હોય, જ્યાં ઘરે ઠાકોરજી વિરાજતા હોય, અને ત્યાં જન્મ લઈ ભગવત સેવા, ભગવત ચિંતન, ભગવત નામ લઈ શકું, એનો આનંદ મારે જીવનમાં લેવો છે. આ જ વૈષ્ણવનો મોક્ષ છે. મન મોહનમાં મળી જવું એ જ મોક્ષ. પ્રદ્યુમ્નજી ભગવાનના પુત્ર અલૌકિક કામદેવનો અવતાર જેમને માનવામાં આવ્યો. એમના વિવાહની કથા આવી, રતિ સાથે એમના વિવાહ થયા છે. આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે. એની પાસે સમંતક મણી હતો, રોજ 8 વાર સોનું આવે. પ્રભુને થયું જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. સમજાવ્યો સત્રાજીતને, માન્યો નહીં. એકવાર એના ભાઈ પ્રસેન એને આ મણી આપેલી, ગળામાં બાંધીને નીકળો શિકાર કરવા માટે વનમાં. સિંહે એને મારી નાખ્યો. આખો દિવસ ગયો ને પાછો ના આવ્યો ભાઈ. એટલે સત્રાજીતને એમ થયું કે મારા ભાઈને મારીને કૃષ્ણએ મણી લઈ લીધો છે. ભગવાન પર આડ લગાડ્યો. સંસારી તો કોઈને છોડ્યા નથી. એટલે જેને ભક્તિ કરવી હોય બહુ સંસારની વાતોમાં આવવું નહીં. નહીં તો લોકો આપણા ભક્તિથી આપણને છોડાવી દે. માળા ફેરવાથી શું થાય, દર્શન કરવાથી શું થાય, પાઠ કરવાથી શું થાય, આમ શું થાય કરીને બધું મુકાવી દે. માળા જોઈને મને ભગવાન યાદ આવે છે એ કઈ ઓછી વાત છે? મંદિરે જઈને મને મનમાં શાંતિ લાગે, ભગવાનની પાસે ગયો એવું લાગે, એ કઈ ઓછી વાત છે? પ્રયાસ કરતા કરતા પ્રાપ્તિ થાય. કોઈ પણ વસ્તુ નાની નથી. આખી માળા ન કરી શકો તો 11 વાર પ્રભુનું નામ લો, શરૂઆત તો કરો. કોઈ પણ ઉત્તમ કાર્ય ભલે થોડું થાય પણ નાનું નથી. આપણે ત્યાં તો આટલી વસ્તુને કહ્યું કે રીપુરુજ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ન છોટ કરી. આટલી વસ્તુને નાની નહીં ગણવી, માનસમાં કહ્યું. રીપુ શત્રુને નાનો નહીં ગણવો, રુજ રોગને નાનો નહીં ગણવો, પાવક અગ્નિને નાનો નહીં ગણવો. એક તણખલું આખું જંગલ, એક તણખો આખું જંગલ બાળી દે. પાપ પાપને નાનો નહીં ગણવો. કારણ કે પાપ આપણે આટલું કરવામાં શું છે, પણ એક નથી હોતું, એ 100ની શરૂઆત હોય છે. એને નાનું નહીં ગણવું. સાવધાન રહેવું, જાગૃત રહેવું. એમ સત્કર્મ પણ નાનું નથી હોતું. શરૂઆત કરો, કરતા કરતા આગળ વધારશો. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો માનશે નહીં. હું પોતે મણી ગોતી અને લાવીને આને આપી દઉં. અને આમ વિચાર કરી ભગવાન પોતે વનમાં પધાર્યા. શોધતા શોધતા આગળ ગયા અને ત્યાં પ્રસેનનો મૃતદેહ દેખાયો. સિંહને મારી નાખેલો, સિંહના પંજાના નિશાન હતા. પ્રભુએ પંજાની પાછળ ગયા. સિંહનો મૃતદેહ દેખાયો, રીછના પંજાના નિશાન હતા. પ્રભુ એની પાછળ ગયા. એક ગુફા આવી, એની ભીતર પ્રભુએ પ્રવેશ કર્યો. કોઈ રીછે તરાપ મારીને ભગવાન સાથે યુદ્ધ કર્યું. 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. એ રીછ બીજું કોઈ નહીં, રામા અવતારના જાંબુવાનજી હતા. સમવળિયા જોયા, થયું કે આ કોઈ સાધારણ નથી, સાક્ષાત પ્રભુ લાગે છે. અને ત્યારે જાંબુવાનજી પ્રણામ કર્યા. અરે પ્રભુ, આ ક્ષમા કરજો મારા અપરાધને. વાત કરી છે. પ્રભુએ કહ્યું મણી લેવા માટે. જાંબુવાનજી કે જોયું તો જાંબુવાનજીના પુત્રી એ મણી સાથે ખેલી રહ્યા હતા. જાંબુવાનજીએ કહ્યું મણી તો આપને આપીશ, પણ મારા સંસારનો આ મણી જાંબુવતીજી સાથે આપ વિવાહ કરો.
જાંબુવતી સાથે વિવાહની કથા આવી. સત્રાજીત યાદવને લઈને સમંતક મણી આપ્યો. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા છે. અન્ય વિવાહોની કથા આવી. કાલિંદીજી સાથે મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આ અષ્ટપટરાણીઓ પ્રભુના થયા. આ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. અષ્ટધા પ્રકૃતિ એ અષ્ટપટરાણીઓ છે. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. પ્રભુને વિનંતી કરી કે અમને મુક્ત કરાવો, અને પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા. ભૌમાસુરનો કિલ્લો હતો, ચારે બાજુ પાણી ને વચ્ચે કિલ્લો. પ્રભુ પધાર્યા ને પાણીમાં મૂર નામનો દૈત્ય રહેતો હતો. ભગવાને મૂર નામના દૈત્યને માર્યો. પ્રભુનું નામ પડ્યું મુરારી ભગવાન. કારણ કે ભક્તને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ રૂપ છે. યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી પણ યાદ કરે છે. મુરારી શબ્દનો મહાપ્રભુજી પ્રયોગ કર્યો છે. વેણુ ગીતમાં ગોપીજનો પણ પ્રયોગ કર્યો. નત્ય સદા તતુ બધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભક્ત વેગા આલિંગનમ સ્થગિત મૂર્મિ ભુજૈર મુરારે ગૃહંતિ પાદયુગલત કમલો બહારા. આ મુરારી શબ્દનો વિચારીને મહાપ્રભુજી પ્રયોગ કર્યો યમનાષ્ટકમાં, કે યમુનાજીમાં કોના ચરણની રજ છે. ગોવિંદ કહી શકત, નંદનંદન કહી શકત, ગોપાલ કહી શકત, પણ બીજા કોઈ સંબોધન નામ પ્રયુક્ત ન કરતા મુરારી શબ્દનો પ્રયોગ કર્યો. કારણ કે યમુનાજીના જ્યારે તમે પાન કરો છો ત્યારે એમાં ઠાકોરજીના ચરણારવિંદની રજ પણ હોય છે. તો એ કયા ઠાકોરજી? કે મુરારી, કે મૂરનારી. આ મૂર કોણ છે? તો કે આ ભૌમાસુરના કિલ્લાનો રક્ષક, નરકો રક્ષક. ભગવાન અને ભક્તની વચ્ચે પ્રતિબંધ દોષરૂપ મૂળ છે, અને ભગવાન એના મારનારા. એટલે કે ભક્તના જીવનમાં ભક્તિ માટે આવતા પ્રતિબંધોને દૂર કરનારા ઠાકોરજીના ચરણની રજ શ્રી યમુનાજીમાં છે. કારણ કે રજની મહત્તા બહુ છે વ્રજમાં. યમુનાજીમાં પણ રજની મહત્તા, ગિરિરાજજીમાં પણ રજની મહત્તા, વૃંદાવનમાં પણ રજની મહત્તા. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. યમુનાજીની શોભા શેનાથી છે? કે ઠાકોરજી રોજ ત્યાં પધારી અને પોતાના ચરણારવિંદની રજ યમુનાજીમાં પધરાવે. અને પધરાવતા હતા એમ નહીં, નિત્ય લીલાવાળ છે. વ્રજમાં આજે પણ સઘળી લીલાઓ થઈ રહી છે. શાશ્વત છે પ્રભુની લીલા, પ્રભુનું નામ, પ્રભુનું રૂપ, પ્રભુની લીલા અને પ્રભુનું ધામ. આ ચારે સત્ય. સત્ય એટલે કે ઇટર્નલ, શાશ્વત છે. શાશ્વત છે. આનો ક્યારે વિરામ કે અંત નથી હોતો. અને પ્રભુ એક લીલા એક સ્થાન પર કરે પછી એ લીલા અખંડ રૂપે ત્યાં ચાલતી હોય છે. વ્રજમાં બે ધૂલની મહત્તા અધિક છે, બે રજની મહત્તા વ્રજમાં કહેવાય છે. એક રજ ઠાકોરજીના ચરણારવિંદની રજ, અને બીજી રજ ગોધૂલી, ગાયોની ખુર રજ. કે જ્યારે ઠાકોરજી વનમાંથી ગાયોને લઈને પધારે અને ત્યારે ધૂલ ઉડે અને એ ઠાકોરજીના શ્રીઅંગ ઉપર મંડિત થાય તો એ ગોરજની પણ મહત્તા અધિક છે. જો આપણે ત્યાં લગ્ન આદિ બધું હોય ત્યારે સૌથી ઉત્તમ મુહૂર્ત કયું કહેવાય? કંકોત્રીમાં ઘણીવાર લખ્યું હોય ગોધૂલી બેલા. ગોધૂલી બેલા એને સર્વથી પવિત્ર સમય દિવસનો કહેવાય છે, કે એ સમયે ઉત્તમ મુહૂર્ત માનવામાં આવે ને. વિવાહ આદિ સંસ્કાર એ સંધ્યાકાળનો સમય, કે જે સમયે વનમાંથી ગાયો ચરીને પાછી ગામમાં આવતી હોય અને ત્યારે એમના ખુરની રજ ઉડતી હોય વાતાવરણમાં, એ સમય સૌથી પવિત્ર સમય કહેવામાં આવે છે. ઠાકોરજીના મુખ ઉપર ગાયોની ખુરરજ લાગી છે. અને એ રીતે જ તમે વિશ્વસ્તુતિમાં જુઓ. વિશ્વસ્તુતિમાં જયારે વિશ્વની સ્તુતિ કરે છે તેમ કે શ્રમવારી અલંકૃતા છે, ત્યાં ઘોડાઓની ખુર રજ લાગી છે અને વ્રજમાં ગાયોની ખુરની રજ લાગી છે. તો હમણાં બીજી ચર્ચા ન કરતા અહીંયા મુરારી પ્રભુનું સ્મરણ કર્યું છે, કે મુરારી પ્રભુ કોણ? કે જે ભક્તના જીવનમાં આવતા પ્રતિબંધોને દૂર કરવા વાળા છે. તો મૂર નામના દૈત્યને માર્યો. 16,000 કન્યાઓને મુક્ત કરી છે પ્રભુ. અને પ્રભુએ કહ્યું તમે તમારા બધા નગરમાં જાઓ. અને કન્યાઓ કહેવા લાગી, અરે અમે કોઈ કન્યા એક રાત્રિ બહાર રહી જાય તો સમાજ એની નિંદા કરે છે, અને અમે તો આટલા સમયથી આ રાક્ષસે અમને કેદ કરી રાખ્યો હતો, સમાજ અમારો સ્વીકાર નહીં કરે. પ્રભુ આપ કૃપા કરીને મારું ગ્રહણ કરો. ખૂબ વિનંતી કરી કન્યાઓએ કે આપ અમને મોકલો છો તો ખરા, એના કરતા અમને બંધનમાં રહેવા દીધા હોત તો સારા થાત. કારણ કે આપ અમને નગરમાં મોકલશો પણ આ નગરવાસીઓ અમારો સ્વીકાર નહીં કરે, નિંદા કરશે, અમારું જીવવું મુશ્કેલ કરી દેશે. પ્રભુ અમે આપના શરણે આવ્યા છે.
અને ત્યારે પ્રભુ એમની વિનંતી સ્વીકાર કરી એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કર્યા પ્રભુએ અને એક સાથે 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. આ નૃગરાજા બહુ મોટા દાની હતા. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન એમણે કરેલા. પણ એકવાર એક બ્રાહ્મણને થોડી ગાયોના દાન કરી હતી અને એ ગાય બ્રાહ્મણ પાસેથી પાછી રાજાના ગૌશાળામાં આવી ગઈ અને રાજાએ બીજા દિવસે એ જ ગાય બીજા બ્રાહ્મણને આપી દીધી. હવે બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો. પેલા બ્રાહ્મણે કહ્યું કે રાજાએ આ ગાય મને આપી છે, પેલા કે આ ગાય મને આપી, અને બંનેના ઝઘડામાં શ્રાપ લાગ્યો રાજાને અને કાચિંડો બનીને કૂવામાં પડે છે. દાન આપતી સમય પણ વિવેક છે. 3 ગતિ ધનની શાસ્ત્રોએ બતાવી, દાન, ભોગ અને નાશ. આ 3 જ ગતિ છે ધન. કા ભોગવી લો, કા દાન આપો ને કા નાશ થશે. દીકરો હોશિયાર હશે તો પોતે કમાવી જ લેવાનો છે અને મૂર્ખ હશે તો ગમે તેટલું મૂકી જાઓ એ બગાડી જ દેવાનું છે, એ ખતમ જ કરી દેવાનું છે. જે પણ સત્કર્મો કરવા છે ને પોતાના હાથે કરીને જાઓ. ભગવાને આપ્યું છે તો એમ માનજો કે મને ભગવાને મોકો આપ્યો છે કે હું સત્કર્મ કરી શકું. મૂકીને જાઓ છો એ તમારા ભાગ્યમાં લખાતું નથી. કર્મના સિદ્ધાંતમાં જુઓ, ક્યાંય એવો ઉલ્લેખ નથી કે આ આટલી એફડી મૂકીને ગયો તો આવતા જન્મમાં એને આટલું પુણ્ય મળે. આપીને ગયો તો મળે છે. તમે આપો છો તો સદભાગ્ય રૂપે તમને પાછું મળે છે. અને ભગવાન એકના અનેક કરીને આપતા હોય છે. એક બીજ વાવો, હજારો ફળ કરીને આપી નાખો છો. દાન, ભોગ અને નાશ 3 જ ગતિ છે ધનની. दौलत की 2 लात है, दौलत की दौलत, दौलत की 2 लात है, आवत अंत करत है और जात करे अधीन. આવે ત્યારે માણસને આંધળો કરે, જાય થાય આધીન બનાવીને જાય. મળ્યું છે તો માનજો કે મને ભગવાને અવસર આપ્યો છે સત્કર્મો કરવા. દાન માટે પણ આપણે ત્યાં શાસ્ત્રોમાં વિવેક બતાવ્યા. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, વિયાદેયમ, સંવિદાદેયમ. શ્રદ્ધાથી આપો. જ્યારે પણ આપો છો ને, ઉત્તમ તમારાથી બને એટલું ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અને શ્રદ્ધા સાથે આપો. અશ્રદ્ધાથી આપશો ને તો ધને જશે ને એનું ફળે જશે. જ્યારે પણ આપો પ્રેમથી આપો. કારણ કે કલયુગની તકલીફ શું છે આજના સમયની, કે સત્કર્મ બહુ સહેલો છે પણ સદવિચાર દુર્લભ છે. માણસને સારું કામ કરવું સહેલું છે પણ સારું વિચારવું અઘરું છે. આપણે કોઈને આપતા હોઈએ ને તો મનમાં તો એમ જ લાગે કે આ ખોટી જગ્યાએ તો નહીં વાપરે. સારું કરતા હોય વિચાર તો ખોટો જ આવતો. ઉપવાસ કરી એ દિવસે એમ વિચારો ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોય તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ભગવાન ન મળી જાય. કરો છો સારું પણ મનમાં તો ખોટો જ વિચાર આવે છે. આ કલયુગનો સ્વભાવ. સદવિચાર દુર્લભ છે આ કલયુગમાં. સારું કરી શકશો બહુ સહેલું છે, સારું વિચારી નહીં શકો. કારણ મનને હંમેશા ખોટા વિચારો આવે છે, દુર્લભ છે. સંભ્યાદે, ભયથી આપો. ક્યાંક મને આપવાનો અહંકાર ના આવી જાય. મનમાં ભય રાખો.